તો સ્વાગત છે એક તમારું અમારા નવા બ્લોગ માં. જાજા દિવસ પછી, કેમ કે બહુ જાજુ કામ હતું. ભરતભાઈ જાજા ટાઈમ પછી વાપસી કરી આફ્ટર લોંગ ટાઈમ. હા, ભરતભાઈ આવ્યા ને જયદીપભાઈ જાય. એક ઓલ હો ગઈ એડમિન આવે ને એક એડમિન જાય. હા, એટલે મારી જગ્યાએ ટ્રાન્સફર થયો છે ત્યાં ઓલી આપણી ઓફિસ છે ને હા, રાજકોટમાં. તો ઈ આવે છે કા રસ્તામાં અહીંયા રસ્તામાં હા આવી ગયો. હા એવો હા જાય બીજો ને મારી એડો આતંકા દૂસરા ના બાબુ ભાઈ ક્યાં હોય છે ભાઈ ઓલો સોંગ નાખી કે આવશે ખરા આ હવે ઓહો કાલીન ભાઈ રાખી ગાડી આ બધું પાર્ક કરી નાખજે. હું કહે એની વ્લોગમાં આવતા હવે તું 2 દિનનો મહેમાન છે. હવે મને સમજાણું બીજા પેલા અજાણા માણસો કેમ વ્લોગમાં નહીં આવતા હોય, સમજાણું કેમેરા જોઈને બીક લાગવા પડે. જેમ કે કોણ બાબુ કઈ બીજો મરદ માણસ નો મહેમાન છે. હવે બેટી છે ને કાલ વિવો જવાનો. કાલ બોકો ભલે બોકો ભલે નહીં ઊંઘા થોડીક આગળ લે થોડીક ભાઈ રેડી છે સૂરજ ઉપર છે. શરમાઈ ગયો આમ કેમ કરે સીધું બસ આ તો ઇન્ફ્લુએન્સર એન પગમાં ઝૂમ માર દે. ઓય તારો ડાબો પગ થોડોક 60 ડિગ્રી જમણી બાજુ ફેરે વેટ ક્યો આતો કપાઈ ગયો એવું લાગે. આ પગ ઊંચો કરે એટલે ખતરનાક આવે યાર. આ બાજુ થોડુંક જો હા બસ થોડોક મારી બાજુ જો દેશી આયો હા હેરકો ઉપર વ્લોગ નહીં ફોટો આ જો બરાબર આપણામાં આ હાથે સિસ્ટમ આવે કે વાહ સેન્સર વાળું ઉપર નીચે થાય સનસેટ થઈ જાય. આમ જો યોગ્ય ક્યાં વયો ગયો આમ વહે યોગ્ય નર્મદા ને લે ની હો भाई साहब मेरे अकेले की फोटो लेना अकेले खींचो આમ જો આ ફોનમાં મેં ફોટો પડાવ્યો. આ તો સાલું થોડો કંપની ફોક થઈ ગયો છે ને. ફોટો છે ને મોઢા પર બ્લર થઈ ગયો, પગે બ્લર કરવા ગયો. આ જો આ જો કંપની નું નામ કહી દે એટલે આગળ જો સ્ટોક માર્કેટ બધું નીચે રિયલમી છે ને OnePlus હા હું છે કાળું ટી-શર્ટ આ તારા હાથમાં શું છે? તો ગાઈસ ફોટા પાડી લીધા, સનસેટ થઈ ગયો. હવે આપણે શું કરી અહીં બેઠા છે બધે તો ઓકે આમ છે અમુક માણસો ને એ ને બી નહીં છે. જનરલ વાળા જનરલ માં જશે. ડાક કેસ કાળું અંધારું એમ નહીં. ડાક કેસ કાળું અંધારું. એક હતા પદુભાઈ શું કીધું તું કહી દેતા. ઓબીસી કીધું સીબીસી નો કીધું. ઓલો પાણો કા કરી કોટે ખોટનો ઓલું કરે આવે હાથે કરે. આ જો આ તમે ગમી જાવ. હા સારું છે. ઠીક છે. ઠીક છે. આ બ્લેક માં આ કેવી રીતના મગાવવાનું? હે કગળવાનું તારે 2 વાર એટલે થઈ જાય. શું કરવાનું? કગળવાનું મોકલાવાની એમ. હા પગે લાગો મારું એડ્રેસ આ છે. મફત લેવું. આ સારું જગ્યા થોડું પગ થઈ ગયું.
લેક મારે ગાઈઝ OnePlus નો એક પ્રોબ્લેમ છે, લાઈવ બતાવ્યો તાગડી પણ અહીંનો કેમેરા ખબર નહીં હા કેમેરામાં આવી ગયો. થોડું ફક થઈ જાય ગમે ત્યારે આંધળા દૂધ થઈ આ જાય. જો ઓલા સ્ટ્રેટ ફિટ ઓનલાઈન શોપિંગ કરી છે જો ચાલુ છે ચાલુ છે. જો 900 સ્ટ્રેટ ફિટ લેવાનું પણ આ પહેર્યું ઘોઘો લાગે. ને ઓલો પંપો પંપો પ્લાઝો. પ્લાઝો ભાઈઓના પ્લાઝા है इसी में गाइस विकेट जाती हुई सीएसके की कौन गया त्रिपाठी તોય ગઈ ને વિકેટ ગઈ. થાલા બેઠો થાલા કોનો કોલો થાલા થાલા આપણે વિકેટ ગઈ. ઓય, દીપા. સર સો ગાइस લાઈવ માં વિકેટ બતાવી છે આ બાજુ જોઈ તો કેમેરા આજુ કંઈક ઇન્સ્ટા જોતો હતો ને તેમાં કાલની મેચ હતી ક્રિકેટમાં જોતા આપણે કઈ ખબર ન પડે પણ કોક આઉટ થયું હતું ને તો ગમે એમ કરીને થાલાપુર રીજન વાળું ગોઠવવું હતું ને એને કેમ કર્યું ખબર 18 એ પછી એક માઇનસ 7 એટલે હાથ થાલાપુર રીજન ની ये आप बता से ખતરની હાથ ये सब निकल लोग ધોની હે તો મુમकिन है એવું છે यस ठीक है अब की बार आखिरी बार अब की बार आप अफ्रीका में એડવર્ટાઈઝ કરવા. આપણે આ મંગાવી લઈ તો આ રીલ સુધારો The next morning. ગાઈસ અમે બહુ જોયો હાવ જ આખા કેડે જોતા તમારે જોવો છે અને બતાવી દઉં ને ઓહ જોઈ લો શેને ડાલા મૂકો અંદર હતા હે અંદર હતાનો ટાઈટ છે ગાઈસ બહુ ડુંગરાવ નહીં એટલે થી નેક્સ્ટ ડે વાળું મીમ જોયું ને તમે તો આપણે સીધો એક દી ટપાડી દીધો છે ને ત્રીજા દિનના વ્લોગમાં આનો કન્ટિન્યુ છે. અત્યારમાં આપણે જઈએ છીએ જુનાગઢ પણ હું લેવા જાય એ તમને નહીં કહી ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. અને અત્યારમાં આપણે અહીં ઊભા છીએ અપેક્ષા ફાટક જેવું એ દીપા તું ક્યાંથી દેખાણો હું તો આમ દેખાડો એક જરૂરી કામથી અહીં ઊભા હતા. આ બધું જો કેમ નથી દેખાતું સન હે હા આ બાજુ જો સનરાઈઝ થઈ ગયું છે. આ બધું થોડીને એવું કંઈક છે અને આ બધું છે આપણી ગાડી. હાલો તો નીકળીએ કિંગફિશર. ये मैं हूँ, ये है मेरी गाड़ी. દીપકભાઈને ફાટીને હાથમાં આવી રહી છે હાકી હાકીને હે ને આગલા કેમેરા મજા આવે જોવાની. જાઓ કેમ મસ્ત લાગે. તો ગાઈઝ મળીએ આપણે કેળામાં. ઘડીએ હોલ્ડ આવે છે મારે ખબર નહીં હોલ નહીં ને ઠંડી લાગે છે. બહુ ટાઈટ છે ગાઈઝ કહેવાય એવું નથી કાયદેસરની ટાઈટ છે. નાકજામ થઈ ગયા. આ ઉનાળા જેવું અહીં લાગતું નથી પછી અહીંયા જુનાગઢમાં પાછું બપોરે પાછું ભીની પડશે એમ થાય કે હવે ટાઈટ હારી હતી આવું છે. હાકી લો નહીં લાયસન્સ છે તમારે ભાઈ? નથી હકાય મામા મળી ગયા મામેરું પર નાખશે. હા હાલો લેટ્સ ગો ચલો પાછો ગાઈઝ હોલ્ડ અને દીપકભાઈ ખાળિયામાંથી આવી રહ્યા છે. વાગી ગયો કાંટો અને તમને ગીરના બતાવી દઉં જો 5Xના મસ્ત ગીરના થોડોક જ દૂર છે 20-22 કિલોમીટર 30 જેવું હોય છે શાયદ. અને અમે અહીંયા ઊભા હતા બગલાની થોડીક કહાની કીધી વેદના એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. તો ગાઈઝ અમે જુનાગઢ જતા હતા ધારીથી વિસાવદર વચ્ચે મને એક એવી ઘટના લાગી કે તમને કેવી જોઈએ. તો એમાં એવું થયું કે ખાસ તો ચકલા સમાજ અને બગલા સમાજને મારે ખાસ કહેવાનું કે તમે મોરો ન દો યાર. સમજ્યા અમે કે તમે દેવેત ખવડનો ડાયરો સાંભળીને આવ્યા છો ફૂલ તૈયારી છે મોરો આવવા દો પણ
મોટા વાહન યાર દ્યો યાર મોરે મોરો. અમારે એક તા 2 વ્હીલ છે, આમાં તમે મોરે મોરો દ્યો. અમારે નીચું જોવું પડે ને અમે નીચું જોવાના ઓલામાં જો અમે ખટારામાં ભરાઈ ગયા ને તો અમારે 12 દી જતા વાર નહીં લાગે. એટલે ખાસ ચકલા સમાજને બગલા સમાજને કહેવાનું મોરે મોરો ન દો યાર. મસ્ત ટાઢો પોર છે, માળામાં કરીને ભૂઈ જાઓ. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. ઓહો તમે હા અમે A few moments later. આવી ગયા છીએ ભવનાથ. કેમ કે આપણે પાસે બાઇક હતી તો આપણે કોની જરૂર હવે, તો દર્શન કરી આવ્યા. હાલો તમને દર્શન કરાવો અહીંથી જોઈ લો. આ હે ભવનાથ અને પાછળ જો ગિરનાર મસ્ત દેખાય, પણ આ ઉનાળો એવો છે ને ગાવાનું એવું નથી ચાલતો. ભવનાથથી હું આવી ગયો અહીંયા ઉડન ખટોલા, જ્યાં રોપવે જાય છે ને, જો આમાં તમને બતાવું ત્યાંથી આ રહી જો. આપણે રોપવેમાં તો નથી જવાનું, પણ અહીંથી આગળથી આમ કંઈક બહુ મસ્ત છે જોવા લાયક. મને નામ નથી આવડતું, ત્યાં જઈને બતાવો. ઓલો તમને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અહીંયા આગળથી અહીંયા આવ્યો અને રૂલ આપણને બહુ ગમ્યા કે પ્લાસ્ટિક અલાઉડ નથી. કે મારા ખીચામાં જો કે જેમ્સ હતી, હા, પણ કે એ તમને લઈ જાઓ તો નહીં દે, આ મૂકતા જાઓ કાંઈ કે ખાઈ જાઓ, હાથમાં લેતા જાઓ. એટલે પ્લાસ્ટિક તોડીને નાખી દીધું આપણે ત્યાં અને હાથમાં લઈ લીધું. બહુ મસ્ત રસ્તો છે. જો અહીંયા પહેલી વાર જ આવ્યો તો સાંભળ્યું હે. અહીંયા ચોમાસામાં બહુ મસ્ત અહીંયા ધોધ આવે. તો હાલો અહીંયા જઈને કંઈક મસ્ત હોય એરિયા તમને બતાવું. બન્યા રહેજો બ્લોગમાં. શ્વાસ ચડી ગયો. કંઈ હાલતો હાલતો તો બહુ આગળ આવી ગયો હું, પણ અહીં તો કોઈ દેખાતું જ નથી માણા. એકાદ બે જે જાતા હોય એ, બાકી કપલિયા આંટા મારતા હોય એ, બાકી ને કોઈ છે જ નહીં. ના માણા ના વાંદરા કોઈ નહીં. આવી રીતના હે. અને તડકામાં તો જો કે કેવડા. A few moments later. તો ગાઈઝ વીમાર્ટમાં શોપિંગ કરવા આવ્યા હતા અને શોપિંગ કર્યા પછી યાદ આવ્યું કે આપણે કેરી બેગ તો લેવાનું ભૂલી ગયા. કા કેરી બેગના અલગથી 14 રૂપિયા લીધા. પણ આ શું હોય જોવો બાબાજી કા કોથળા. તો હાલો બધું કામ વામ પતી ગયું. હવે આપણે જશું નાસ્તો કરવાનો અને પછી આપણે નીકળ્યું ઘેર માટે. રેડી? મારો ફોન ચેક તારી મેં મારો મગજ ક્યાં તું યાર જોયો ને મારો હવે કેવો થઈ ગયો. આવા થઈ ગયા. અત્યારે પાછા રિટર્ન જુનાગઢથી આવીએ છીએ. હે ક્યાં? હા, બાબડા ભૂત થઈ ગયા. જુનાગઢથી પાછા રિટર્ન વળી ગયા છે. ધારે પી ને અત્યારે લીંબુ સોડા પીને પછી રહો. 3 બોટલ પાણીના પી ગયા તો એટલી તરહ લાગે છે ને ગાય ના પૂછો વાત. ભાઈ જુઓ બહુ તડકો છે. પી તો લેવા દે. આ મને ફાકા મરાવી લાવ્યો. મને હાવ જોવા મળ્યા રસ્તામાં. રસ્તામાં કાંઈ મેળવ્યું જ નહીં. અહીંથી જુનાગઢ ઉઠે, હવે અહીંથી રાજુલા તમે ક્યાં 60 થાય પણ કંઈક મળે તો એમ મળી જાય. હે નસીબ હારા હોય તો. હવે આ ફાકા મારતો હતો રસ્તામાં. ભાઈ ને એમ કે અમે કોઈ જોયા નથી. ઘડીક થઈને મજા આવી ગઈ. હા ગુડ બાય કહી દે તારો ઠેલો. हम तो फकीर आदमी है, झोला लेके निकल पड़ेंगे. तो हालो गाइस, व्लॉग में मजा आई तो लाइक शेयर सब्सक्राइब कर देજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકા.